હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ બજાર કરતાં ચોખ્ખી, સારી અને સસ્તી ખારી શીંગ બનાવવાની રેસીપી। શીંગ બનાવવા માટે મેં અહીંયા કિલો જેટલા આ રીતે શિંગદાણા લીધા છે। શિંગદાણાને મેં અહીંયા ચાળીને લીધા છે। શીંગ બનાવવા માટે સૌથી પહેલાં એક તપેલીમાં 2 કપ જેટલું પાણી લઈશું, સાથે તેમાં 2 મુઠ્ઠી જેટલું મીઠું ઉમેરીશું। અને જો તમારે શીંગ ઓછા પ્રમાણમાં બનાવવાની હોય તો મીઠાનું માપ ચમચીથી ઉમેરવું। હવે આ વાસણને ઢાંકી પાણીને સારી રીતે ઉકળવા દેવાનું છે। તો 1 મિનિટ જેવું થઈ ગયું છે અને પાણી આ રીતે સારું એવું ઉકળવા લાગ્યું છે। તો આ સમયે આપણે જે મગફળીના દાણા લીધા છે તે ઉમેરી દઈશું। શિંગદાણા ઉમેર્યા બાદ ગેસ બંધ કરી લેવો અને હવે આ શિંગદાણાને 15 મિનિટ સુધી આપણે ગરમ પાણીમાં પલાળી રાખવાના છે। તો ઢાંકીને 15 મિનિટ પલળવા દઈશું। તો 15 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે શિંગદાણા સારી રીતે પલળી ગયા છે। તો હવે શિંગદાણામાં રહેલું જે પાણી છે તે બધું આ રીતે આપણે અલગ કરી લઈશું। આ રીતે પાણીથી અલગ કરી અને બધા મગફળીના દાણાને કોરા કરી લઈશું। હવે એક સ્વચ્છ કપડું પાથરી આપણે બધા શિંગદાણા તેમાં ઉમેરી દઈશું। પછી કપડાથી આ રીતે શિંગદાણાને આપણે કોરા કરી લઈશું। હવે આપણે આ કપડામાં શિંગદાણાને 5 થી 10 મિનિટ જેવું રહેવા દેવાનું છે, જેથી કરીને જે શિંગદાણામાં રહેલું પાણી છે તે કપડું શોષી લે અને શિંગદાણા કોરા થઈ જાય। તો કપડાને હાથથી આ રીતે કરતા જઈને બધી શીંગને આપણે કોરી કરી લેવાની છે અને આ રીતે પોળી એવી પાથરી લેવાની છે। અને હવે શીંગ શેકવા માટે અહીંયા એક કડાઈમાં મેં 1 કિલો જેટલું મીઠું ઉમેર્યું છે। આપણે જે ખાવામાં ઉપયોગ કરીએ તે જ મીઠું વાપરવાનું છે અને મીઠાને આપણે 5 મિનિટ જેવું થોડું હલકું એવું ગરમ થવા દઈશું। હલકું એવું ગરમ થાય એટલે આપણે જે શીંગ કોરી કરીને રાખી છે તે ઉમેરી દઈશું। આપણે જે શીંગ બધી કોરી કરીને રાખી છે તે બધી ઉમેરી દેવાની છે અને મીઠામાં સારી રીતે મિક્સ કરી લેવાની છે। બધી શીંગ ઉમેર્યા બાદ આ રીતે મિક્સ કરશો એટલે જે મીઠું છે તે બધું શીંગ સાથે ચોંટી જશે। તો કોઈ ગભરાવાની વાત નથી, થોડી વાર થશે અને શીંગ જેવી ગરમ થવા લાગશે તેમ તેમ મીઠું શીંગથી અલગ થવા લાગશે। તો મેં અહીંયા શીંગનું પ્રમાણ વધારે લીધું હોવાથી 2 ભાગમાં ડિવાઈડ કરીને શીંગ શેકી રહી છું, જેથી કરીને ચમચાની મદદથી સારી રીતે ચલાવી શકાય। કારણ કે શીંગ બનાવતી વખતે આપણે કન્ટિન્યુ ચલાવતા રહેવું પડે છે। આ શીંગને આ રીતે જ 5 મિનિટ જેવું કન્ટિન્યુ ચલાવતા રહીને શેકી લેશું। તો આ રીતે જ મેં જોઈ શકો છો કે શીંગમાંથી મીઠું અલગ પડવા લાગ્યું છે। શીંગને જેમ જેમ શેકાવા લાગશે તેમ તેમ શીંગમાંથી મીઠું છૂટું પડી જશે અને એકદમ સરસ બજાર જેવી ખારી શીંગ બનીને તૈયાર થશે। જો તમે રેતી કરતાં આ રીતે મીઠામાં શીંગ શેકશો તો એકદમ સરસ એવી ખારી શીંગ બનીને રેડી થાય છે। શીંગમાં ચોટેલું મીઠું અલગ પડી જાય એટલે આ રીતે કડાઈમાંથી એક શીંગનો દાણો લઈ અલગ મૂકી દેવાનો અને તેને ઠંડો થવા દેવાનો છે। તો શીંગનો દાણો ઠંડો થાય એટલે તેમાં આસાનીથી જો ફોતરો નીકળી જાય અને મોઢામાં નાખતા જે દાંત વડે ન ચોંટે તો આપણી ખારી શીંગ બનીને રેડી થઈ ગઈ છે। તો હજુ ફોતરું ઝડપથી છૂટું નથી પડતું, તેથી 2 મિનિટ જેવું શીંગને આ રીતે જ કન્ટિન્યુ ચલાવતા જઈને આપણે શેકી લઈશું। તો બજાર કરતાં ઘરે આ રીતે જ ખારી શીંગ બનાવવી ખૂબ જ સરળ છે। તો આ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈને 2 મિનિટ જેવું શીંગને આપણે વધારે શેકી લઈશું। 2 મિનિટ જેવું થાય એટલે શીંગને આપણે આ મીઠામાંથી અલગ કરી લેવાની છે। તો શીંગને અલગ કરવા માટે આપણે જે પૂરી તળવાનો જારો આવે તેને લઈ આ રીતે આપણે શીંગમાંથી મીઠું અલગ કરી લઈશું અને બધી જ શીંગને આપણે એક વાસણમાં લઈ લઈશું। તો બજાર કરતાં એકદમ સસ્તી અને ચોખ્ખી એવી ખારી શીંગ બનીને રેડી થઈ ગઈ છે।
જો તમે ઘરે ક્યારેય આ રીતે ખારેશી ન બનાવી હોય તો એકવાર જરૂરથી બનાવજો અને રેસીપી કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને અવનવી રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ આઇકોન બટન દબાવજો. થેન્ક્સ ફોર વોચિંગ.